અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે નવરાત્રિનો 5મો દિવસ જે માતા સ્કંદ માતાને સમર્પિત છે. માતા સ્કંદ માતાને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે અને માતા સ્કંદ માતાની પૂજા વિશેષ પ્રકારે સંતાનો માટે કે પોતાના બાળકોની રક્ષા માટે આ વ્રત કરવાનું હોય છે. ખાસ કરીને જે દંપતીને બાળક નથી હોતું એ લોકો માતા સ્કંદ માતાની પૂજા કરે છે, અર્ચના કરે છે અને ખાસ કરીને શ્રીફળનો ભોગ માને ધરાવે છે. માતા સ્કંદ માતાનો તાત્વિક અર્થ જોઈએ તો સ્કંદ માતા એટલે જગદંબા, જે પૂરા બ્રહ્માંડની, પૂરા જગતની જે મા છે, જે દરેકનું સમાવે છે, એ માતા સ્કંદ માતા. તો આ આધ્યાત્મિક અર્થ સમજીએ. ઘણી વખત એવું વિચાર આવે કે હવે તો સહન નહીં થઈ શકે, હવે તો સ્વીકાર નહીં જ થાય. જ્યારે પણ આપણે આવું વિચારીએ છીએ ત્યારે આપણા આત્માની શક્તિ નીચે તરફ જાય છે, આપણો આત્મા નબળો પડતો જાય છે. જેમ એક મા વિનાનું બાળક હોય, એની ઉછેરણી, એનું પાલન પોષણ યથાયોગ્ય રીતે નથી થઈ શકતું, અને એક બાળક એવું છે જે પોતાની માના ગોદમાં ઉછરે છે, તો એ બાળકનું પાલન પોષણ વ્યવસ્થિત, એનો વિકાસ પણ વ્યવસ્થિત હોય છે. એમ આપણા આત્માને પણ સમાવવાનું જે શક્તિ છે, દરેકનું સમાવવું, દરેકનું ખમવું, આ શક્તિ આપણા આત્માને ઉપરની તરફ એટલે કે એની જે ગ્રોથ છે, આત્માનો જે વિકાસ છે એ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. કારણ કે જ્યારે આત્મા એવું વિચારે છે કે હવે તો સહન નહીં થાય, હવે તો સ્વીકાર નહીં કરી શકાય, ત્યારે આત્મા નીચે તરફ ગતિ કરે છે. પણ જ્યારે તે સહન કરી લે છે, સ્વીકારી લે છે અને દરેક વાત, દરેક પરિસ્થિતિ સમાવે છે રાજી ખુશીથી, ત્યારે આત્માની યાત્રા ઉર્ધ્વ તરફ ચાલે છે અને આત્મા સંતોષને પામે છે. કહેતા કોઈ અપેક્ષા રહેતી નથી, કોઈ ફરિયાદ રહેતી નથી કે જીવનમાં કોઈ ધોખા વાંધા જેવું તત્વ રહેતું નથી. એને કારણે એ વ્યક્તિનું જીવન પરિપૂર્ણ રીતે સંતોષના પ્રમાણમાં વ્યક્ત થાય છે. ઘણી વખત વ્યક્તિ છેલ્લા શ્વાસ સુધી અસંતોષતાથી જીવતું હોય છે, પણ જો સમાવવાની શક્તિ મળી જાય, જો સમાવવાની શક્તિની આવડત આપણામાં આવી જાય તો આપણો આત્મા ઉર્ધ્વ તરફ ગતિ કરે છે. તો માતા સ્કંદ માતાના ચરણોમાં પ્રાર્થના કે આપ જેમ જગતનું આખાનું સમાવી રહ્યા છો, મારા અને આપણા સૌના દોષને, ગુનાને મા જગદંબા સમાવીને જોયા વગર કેવળ કૃપા જ કરી રહ્યા છે. એમ કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ કે કોઈ એવી વિપરીત પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આપણે પણ 1 મિનિટ પાછા વળી અને વિચારીએ અને એ પરિસ્થિતિ કે વ્યક્તિને સમાવવાની કોશિશ કરીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.